ગુજરાતમાં ઘોરાડનું નામ પડે એટલે તુરંત જ કચ્છનું નામ સામે આવે છે. ઘોરાડ પક્ષી એકમાત્ર કચ્છ જિલ્લાના નલિયા અને અબસાડાના ઘાસિયા જમીનમાં જોવા મળે છે. 15 કિલો વજન અને 1 થી 1.25 મીટર જેટલી ઊંચાઈ ધરાવતું આ પક્ષી દુર્લભ પ્રજાતિમાં આવે છે. ભારે વજન ધરાવતું હોવા છતાં પણ ઉડી શકતું દેશનું એકમાત્ર વજનદાર પક્ષી છે. મિશ્રાહારી આ પક્ષીના પગમાં માત્ર 3 ખૂણા હોય છે, જે વળી ના શકતા તે ઝાડની ડાળી પર બેસવા અસક્ષમ છે. અતિ દુર્લભ પ્રજાતિનું આ પક્ષી ગુજરાતમાં હવે નામશેષ થવાની એરણે પહોંચી ગયું છે, જેના બચાવ માટે વન વિભાગ દેખરેખ તો રાખે છે, પરંતુ ફરજના ભાગરૂપે. હાલ સ્થિતિ એવી છે કે કચ્છમાં નામ માત્રના 4 ઘોરાડ પક્ષી જ બચ્યા છે. એક સમયે તો અહીં એક પણ ઘોરાડ ન બચ્યું હોવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ રાજ્યસભામાં છેલ્લે આપવામાં આવેલી માહિતી મુજબ કચ્છમાં હાલ 4 માદા ઘોરાડ છે. જો કે નર ઘોરાડ ન હોવાથી અહીં ઘોરાડની સંખ્યામાં વધારો થવો શક્ય નથી. ત્યારે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે માંગ કરી હતી કે ગુજરાત સરકાર નર ઘોરાડ મેળવવા માટે રાજસ્થાન અને મહારાષ્ટ્ર સરકાર સાથે વાટાઘાટો કરે. આમ હવે સરકાર પણ આ મામલે રાજકારણને દૂર રાખીને રાજસ્થાનથી નર ઘોરાડ લાવવાની અમલવારી કરે તો જરૂર ઘોરાડની સંખ્યા વધી શકે છે.